તાપી જિલ્લાના આમણિયા ગામ ખાતે અહીંયા વિયર બનાવવાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 8 મીટર ઊંચો અને 18.59 કરોડ રૂપિયાના ખર્ચે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિસ્તારના ગામોની વાત કરું તો આમણિયા, હરિપાડા, પીપલવાડા, ધાંગધ્ર, બરડીપાડા, જામનપાડા, જાવડા, વાંજરાંબા, કોયલીપાડા, કલમકોઈ અને ધોરકા આ વિસ્તારના ગામોને આ સિંચાઈનો લાભ પણ મળવાનો છે. આવનાર દિવસોમાં આ વિયર બન્યા પછી આજુબાજુના ગામોને ઉર્વર સિંચાઈ યોજના દ્વારા પણ આવરી લઈને તમામ ખેડૂતોના ખેતર સુધી, એટલે કે જે ચક કહેવાય, સરાસર વીંગા એટલે કે 1.5 હેક્ટર વિસ્તારની અંદર એને એક ત્યાં કનેક્શન આપવામાં આવશે. એ કનેક્શનમાંથી પોતે પોતાની રીતે ત્યાંથી એના પાઇપ લગાવીને પોતાના ખેતરની સિંચાઈ કરી શકે પરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે જ અહીંયા માંગરોળ માંડવી ખાતે જે યોજના હતી, યોજનાનું પણ 360 કરોડના ખર્ચે આજેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. બીજો જેવો ગુજરાતની અંદર 2 એવા જે રબર ડેમ છે, એક મધ્ય ગુજરાતમાં છે, બીજો આપણે અહીંયા અંબિકા નદીની ઉપર પાઠકવાડી ખાતે પણ આ ડેમનું નિર્માણ થઈ રહ્યું છે. અત્યારે મુલાકાત પર લેવા જઈએ છીએ ત્યારે આ ડેમની ખાસિયત એ છે કે રિમોટથી હવા ભરાય અને ડેમ આખો ઊંચકાઈ જાય. જ્યારે ફ્લડ આવે ત્યારે એ ડેમને રિમોટથી પાછો એને નીચો કરી દે, જેથી કરીને પાણી વહી જાય. અને જ્યારે છેવારે જ્યારે વરસાદ જવાની તૈયારી આવે ત્યારે એ ડેમ ફરી પાછો ઊંચકીને એ પાણી સ્ટોરેજ રહી. એ પ્રકારનું આ ગુજરાતની અંદર જે 2 ડેમો છે, રબર ડેમો, એ પહેલીવાર આ ગુજરાતની અંદર બની રહ્યા છે. આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારની અંદર જે નાના મધ્યમ કક્ષાના ચેકડેમો છે, એવા ચેકડેમો બનાવીને તમામ લોકોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થાય એ પ્રકારની રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી જે કામગીરી કરી રહ્યા છે, ત્યારે છેલ્લા 2-3 વર્ષથી બજેટની અંદર વધારે જોગવાઈ કરીને આ વિસ્તારની અંદર ચેકડેમો બનાવવાના હોય, તળાવ ઊંડા કરવાના હોય, અનેકવિધ કામગીરી માટે જ્યારે સરકાર કામગીરી કરે ત્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને જે પહેલાં જે માઇગ્રેટ થઈને બીજા જિલ્લાઓમાં જે મજૂરી કામે જવું પડતું હતું, એમાંથી હવે નિરાકરણ આવશે અને પોતે પોતાના ખેતરની અંદર એ સિંચાઈ કરીને સારી રીતે પાક મેળવશે. ત્યારે સરકાર આ કામગીરી ખૂબ કરી રહી, ત્યારે આ વિસ્તારના લોકોને અભિનંદન પાઠવું છું.